ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર ઝી24 કલાક પર, જ્યાં નિલેશ કુંભાણી આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। જી હા, નિલેશ કુંભાણી આવનારા સમયમાં કેસરિયા કરશે। સુરતથી કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી। રવિવારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું। જો કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે નિલેશ કુંભાણી આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે। તો આપને જણાવી દઈએ, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા અનેક આક્ષેપો નિલેશ કુંભાણી પર કરવામાં આવી રહ્યા હતા કે પ્યાદુ શું નિલેશ કુંભાણી જ છે। કોંગ્રેસ દ્વારા પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા। જો કે આવ્યા મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે અનેક ચર્ચાઓને અવકાશ આપી રહ્યા છે। નિલેશ કુંભાણી કેસરીઓ ધારણ કરી શકે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ઝી24 કલાકની ટીમ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી। નિલેશ કુંભાણીનું ઘર બંધ હાલતમાં છે। છેલ્લા 3 દિવસથી નિલેશ કુંભાણીના ઘરે તાળા લાગ્યા છે। પરિવાર સાથે કુંભાણી સંપર્ક વિહોણા બન્યા છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું જે રીતે ફોર્મ રદ થયું છે, ત્યારબાદ ઝી24 કલાકની ટીમ આવી પહોંચી છે નિલેશ કુંભાણીના નિવાસસ્થાને। આપ જોઈ શકો છો 1104માં નિલેશ કુંભાણી પોતે રહે છે। જો કે જે રીતે કોંગ્રેસમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કોંગ્રેસના કાર્યકરો અથવા તો નેતાઓ તેમના ઘરે આવીને વિરોધ ન કરે તે માટે છેલ્લા 3 દિવસથી આ ઘર બંધ હાલતમાં છે। આપણે પાડોશી સાથે વાતચીત કરીશું। કેટલા દિવસથી આ ઘર બંધ છે? 2-3 દિવસ કીધું। શું લાગે છે, ફોર્મ પરત ખેંચવું જાણ છે ખરી? નહીં એ આદમીને વાત કરે તે ખબર પડે આપને। આમ તો હું તો કાંઈ સમાચાર જોતી નથી, ટીવી આખો દી બંધ હોય। નિલેશભાઈ ફોર્મ ભરવાના તે ખબર છે? હા, એ તો ખબર હતી। તમે જવાના હતા? રેલીમાં જવાની હતી, પણ મારો પગ દુખે એટલે હું નહોતી ગઈ। પોલીસ કોઈ આવે છે? નહીં, કાલ 2 આવ્યા હતા ભાઈ, એ કે એમ સરથાણા પોલીસ સ્ટેશનથી આવી છે। મેં ભાઈ 2-3 દિવસ છે નહીં કોઈ, તો વહી ગયા। ક્યાં ગયા છે? નહીં, એ કાંઈ કહેતા જ નથી ગયા, તો શું ખબર હોય આપને? એટલે કોણ કોણ રહે છે એમના ઘરમાં? 2 ભાઈઓ ને બીજું અન્ય? એના છોકરાઓ, 2ના 2 છોકરાઓ છે। ક્યારથી એ લોકો નહોતા ઘરમાં? 2-3 દિવસ હતા। જી, આપ જોઈ શકો છો, જ્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો ત્યારે જ નિલેશ કુંભાણીનો જે પરિવાર છે તે પરિવાર અહીંથી ગાયબ થઈ ગયો હતો। હાલમાં નિલેશ કુંભાણી પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જે કોંગ્રેસ હાઈકમાન્ડ છે તે તેમનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ નિલેશ કુંભાણીનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।